નમસ્કાર ખેડૂત મિત્રો, ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું રવિન્દ્ર પટેલ ફરી અમારી યુટ્યુબ ચેનલ કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ ઉપર સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે અરવલ્લી જિલ્લાની અંદર ધનસુરા તાલુકાના રમોસ ગામની અંદર, જ્યાં પ્રગતિશીલ ખેડૂત મિત્ર એવા હરેશભાઈની આપણી મુલાકાત લઈ રહ્યા છે, જેમને ટોરસ વેરાયટી બટાકાનું વાવેતર કરેલું છે ચાલુ વર્ષની અંદર, અને એલઆર બટાકાનું પણ એમને વાવેતર કરેલું હતું। તો હરેશભાઈ, તમારો સંપૂર્ણ પરિચય આપશો પહેલા? મારું નામ પટેલ હરીશભાઈ ભૂપતભાઈ રમોસ। તો ખેડૂત મિત્રો, આજે આપણે હરેશભાઈની મુલાકાત લઈ રહ્યા છે, જે અત્યારે એમના ખેતરની અંદર ટોરસ બટાકાનું વાવેતર કરેલું છે અને બટાકા કાઢવાનું હાર્વેસ્ટિંગનું કામકાજ ચાલી રહ્યું છે, જેમણે બટાકાના પાકની અંદર પાયાની અંદર ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ, ડૉક્ટર યુનિટેક, ડૉક્ટર ફંગસ્ટાર અને ડૉક્ટર માઇક્રોરૂટ તમે તમારા પોતાના ખેતરની અંદર વપરાશ કર્યો હતો, તો તમને કેવું રિઝલ્ટ જોવા મળી રહ્યું? સારું રિઝલ્ટ લાગ્યું। બરાબર। તમે અગાઉ પહેલા કામા કંપનીની પ્રોડક્ટો વાપરેલી? બરાબર, 3-4 વર્ષ પહેલા તમે જે ડૉક્ટર યુનિટેક વાપરતા હતો, એમનું તમને કેવું પરફોર્મન્સ પ્રોડક્ટનું જોવા મળતું? એ સારું। બરાબર। તો હરેશભાઈ, તમે જે ચાલુ વર્ષની અંદર એલઆર બટાકાનું વાવેતર કર્યું હતું, તો એમાં તમે પાયાની અંદર ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ, ડૉક્ટર યુનિટેક, ફંગસ્ટાર, માઇક્રોરૂટ અને તેજસ 108 બટાકાની અંદર આપેલું હતું એલઆર બટાકામાં। તો એલઆર બટાકામાં એકંદરે તમારા ઉત્પાદન કેટલું રહ્યું? એવરેજ બધું 500 મણ, 440 મણ ગેડિંગ માલ ને 60 મણ। ખેડૂત મિત્રો, હરેશભાઈનું કહેવું એવું છે કે જે એલઆર બટાકાની અંદર કામા કંપનીની પ્રોડક્ટો એમને વપરાશ કર્યો હતો, એ બટાકાનું એમને કામકાજ પૂર્ણ થઈ ગયેલું છે। તો વીઘે એમને 440 મણ ગ્રેડિંગ કરેલો માલ નીકળ્યો અને બીજી અમુક 50-60 મણ ગોળ નીકળી। તો ખરેખર એકંદરે જે તમે એલઆર બટાકાની જે એકંદરે હરેશભાઈ વાત કરી કે 440 મણ વીઘા ઉતારો આવ્યો, તો એ તમને કેવું લાગી રહ્યું છે? ખરેખર આ વખત જે વાતાવરણ હિસાબે સારું લાગે। બરાબર। તો દર વર્ષે જે તમે વાવેતર કરતા હતા, આ સાલ જે તમે ચાલુ વર્ષની અંદર કામા કંપની જે પ્રોડક્ટનો વપરાશ કર્યો હતો, તો એલઆર બટાકામાં અને ટોરસમાં તમને કેવું લાગી રહ્યું? સારું લાગ્યું। ઉપર છેક જમીન શાંતિથી બધી રીતના કર્યો। બરાબર। અને છેલ્લે સુધી પલુ તમને કેવું લાગ્યું? પલુ છેલ્લે સુધી। તો ખેડૂત મિત્રો, આ હતા હરીશભાઈ, જે આપણે ટોરસ બટાકાનું અને એલઆર બટાકાનું ચાલુ વર્ષની અંદર વાવેતર કરેલું હતું, અને એમને સારું એવું ઉત્પાદન એલઆર બટાકાનું મળ્યું અને ટોરસનું અત્યારે હાર્વેસ્ટિંગ ચાલુ છે। ખરેખર હરેશભાઈનું કહેવું એવું છે ખેડૂત મિત્રો કે જે કામા કંપનીની એમને પોતાના ખેતરની અંદર જે પ્રોડક્ટનો વપરાશ કર્યો હતો, તો એમાં એમને છેલ્લે સુધી પલુર લીલું જોવા મળ્યું। તો હરેશભાઈ, પલુર લીલું જોવા મળ્યું, તો પલુર જેટલું બટાકાના પાકની અંદર છેલ્લે સુધી લીલું હોય, મારા મંતવ્ય મુજબ, તો એટલું ઉત્પાદન વધવાની ક્ષમતા વધારે હોય છે। તો ખરેખર બીજા જે ખેડૂત મિત્રો અત્યારે આ વિડીયો યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છે, તો કામાની પ્રોડક્ટ ખરેખર વાપરવી કે વાપરવી? બરાબર। કામાની પ્રોડક્ટ વાપરવી છે બીજા ખેડૂત મિત્રોને આપણો સંદેશ છે કે થોડું નહીં તો થોડું શરૂઆત કરો, 1 એકર 2 એકર, બરાબર, એને દૂધનું રિઝલ્ટ લેવું। તો ખેડૂત મિત્રો, આ હતા આપણા જોડે રમોસ ગામના હરીશભાઈ, જે પોતાના ખેતરની અંદર સારું એવું ઉત્પાદન મળ્યું અને ખરેખર કામાની પ્રોડક્ટ વાપરી અને પૂરેપૂરો એમને સંતોષ મળ્યો છે। તો નવા વિડીયો સાથે ફરી મળીશું। જય જવાન, જય કિસાન।